કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિનને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલને ઈ-રિક્ષાનું અર્પણ કરાયું હતું। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ-રિક્ષા અર્પણ। સિવિલ હોસ્પિટલમાં કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગ અને બિલ્ડિંગથી સુધી જવા પડતી હતી। હાલાકી પહેલા સિવિલ હોસ્પિટલમાં 2 ઈ-રિક્ષા હોવાથી અનેક દર્દીઓને ચાલવા જ જવું પડતું હતું। હવે ઈ-રિક્ષા દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગ અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે। કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને એક ગોલ્ફ કાર પાટીલ સાહેબ દ્વારા અને એક ઈ-રિક્ષાનું લોકાર્પણ અને અર્પણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવી। સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ખૂબ મોટું અને વિશાળ છે। એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। એ મુશ્કેલીમાં ઘટાડો થાય એના માટે અમે પાટીલ સાહેબ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઈ-રિક્ષા અને ગોલ્ફ કાર આપવામાં આવી છે, જેના કારણે દર્દી એમના સગા અને એમના હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસથી બીજા કેમ્પસ જવા માટે નિઃશુલ્ક સેવાનો આજથી અહીંયા આરંભ કરવામાં આવ્યો છે। આના કારણે ઘણા સિનિયર સિટીઝનોને પણ રાહત મળશે, હોસ્પિટલના સ્ટાફનો પણ અહીંયા સમય બચશે, એમની પણ મુશ્કેલીઓનો ઘટાડો થશે। ઘણા બધા દર્દીઓ એમના માતાઓ એમના બાળકોને લઈને જ્યારે અહીંયા આવતી હોય છે ત્યારે એમને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સિવિલ હોસ્પિટલનું કેમ્પસમાં એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે 1 કિલોમીટર સુધીની સફર કરવી પડે છે। એના કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવેથી સિવિલ હોસ્પિટલમાં 1, 2 નહીં પણ 3 ગાડીઓ આજે એક કેમ્પસથી બીજા કેમ્પસ લઈ જવા માટે અહીંયા તૈયાર છે અને એમની સેવા માટે તૈયાર છે। અને પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક આ ખૂબ સેવાકીય કાર્યનો અહીંયા સિવિલ હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો।